ચાલો છે ને વાગી ગયા છે 7 અને અમે પહોંચી ગયા છીએ મોરબી. કા ચીકુભાઈ તો જીયા દીદી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને ટાઈમ થઈ છે સવારના, છે ને હજી 6 નથી વાગ્યા, 6 માં 10 મિનિટની વાર છે ને. જો હું છે ને અત્યારમાં નાઈથી થઈ ગઈ છું રેડી, કેમ કે છે ને અત્યારે મારે જવાનું છે અમારા મોઢે પીપળી ચાલીને. મારે માનતા હતી એટલે છે ને અત્યારે પીપળી ચાલીને જવું છે, એટલે કીધું પહેલાં સવારમાં નીકળી જાય તડકો ન લાગે તો પહેલાં નીકળી જઈએ. તો અત્યારે છે ને હું ને મમ્મી જઈએ છે, પછી આગળથી કન્ટિન્યુ અમે જોઈન કરશે, મારા બધા જેઠાણી બધા છે ને એ આગળથી જોઈન કરશે, અને સોનુને લોકો છે ને મોડ આવશે. અત્યારે જો હજી તો સૂતા છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. જીયા દીદી તો આવી ગયા, રેડી થઈ ગયા જીયા દીદી. હે જીયા દીદી હાલીને આવવાના હો. તો ચાલો, જો જીયા દીદી હાલીને આવવાના છે, સોનુને બધા મોડા આવશે સ્ટીક ઉઠે ને પછી. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. અજવાળું થઈ ગયું, 6:30 જેટલો ટાઈમ થયો છે. બધા હાલીને જઈએ, મમ્મી છે. ચાલો અમે છે ને ફટાફટ ચાલીએ, તડકો થાય છે પહેલાં અમે પહોંચી જઈએ. જો અહીંયા શાક માર્કેટ અમારે ભરાણું છે સવારમાં. કપડો બોયલો ઉપર. તો ચાલો છે ને વાગી ગયા છે 7 અને અમે પહોંચી ગયા છીએ મોરબી. કા ચીકુભાઈ તો જીયા દીદી. જો રોશની બેની છે, આલી નાયલા જઈ. કા કુકડો બોયલો અત્યારે, કુકડા નથી હવા કરી. બોલો, જો પાછળ બધા આવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને પહોંચી ગયા, વાગી ગયા છે 9:15. તો બધા બેઠા અહીંયા. કેવો થાક લાગ્યો હે જોઈને બેઠા, થાક લાગ્યો બધા. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છે ઘરે, અને ટાઈમ થાય છે 10:30 થઈ છે. 6 વાગ્યાના નીકળ્યા હતા ને મેં ત્યાં છે ને 8:30 જેવો ટાઈમ થતો ત્યારે પહોંચી ગયા હતા ને. પછી આ દર્શન ને એવું કર્યું, પછી ઘરે આવ્યા ત્યાં 10 વાગી ગયા. એટલે અડધી કલાક થઈ અમે ઘરે આવ્યા એનો. અને જો ચીકુભાઈ આવ્યા હતા યા તો. કા ચીકુભાઈ, જો આ સવારમાં નાસ્તો નથી કર્યો ને એટલે ચાલુ થઈ ગયું હે. કા આજે મમ્મી નહોતા ને એટલે એમ તો ડેડીએ નાસ્તો કરાવ્યો તો, ચા બિસ્કીટ ખવડાવી હતી ચીકુભાઈને. પણ તો હજી ભૂખ લાગી ગઈ એટલે જો પાછા છે નાસ્તો કરવા બેસી ગયો છે. આજ તેને ડેડીએ તૈયાર કરી લઈ આવ્યા હતા. તો જો આવું છે. તો હવે સવારમાં વહેલા નીકળી ગયા હતા, ઘરનું કામ પડ્યું છે. તો ચાલો હવે પહેલાં ઘરનું કામ પૂરું કરી લઈએ. હા, તો આજ તો છે ને થાકી ગયા હતા, હાલી ગયા હતા. પછી તો બપોરે સૂઈ ગઈ હતી એટલે કાંઈ વચ્ચે બ્લોગ બનાવાયો નથી. તો એ પડી ગઈ છે રાત. તો હવે આવી ગયા રસોડામાં રસોઈ કરવા. તો આજે છે ને જો અડદને ચણાની દાળ મિક્સ બે બાફી છે, એનો વઘાર કર્યો. ચાલો હવે એનું શાક, અડદને ચણાની દાળનું શાક અને રોટલો તો મમ્મી બનાવશે. ચાલો આપણે રસોઈ કમ્પ્લીટ કરી નાખી.